હવે મચ્છર ના થાય એના માટે આપણે ધ્યાન રાખવાનું. ચોમાસું આવી ગયું, વરસાદ પડ્યો હમણાં, એ તમારા ઘરમાં, ઘરની આજુબાજુમાં જેટલા બી ડબલા હોય, ટાયર હોય, ઘર ઉપર ટાયર કોને ઘર પર ટાયર પડ્યા બોલો છે? એ ટાયરમાં તમે જોશો ને પાણી ભર્યું છે વરસાદનું, એટલે આજે તમે ઘરે જાઓ પહેલા શું કરવાનું? એ ટાયરને કાઢી દેવાનું. પછી નાળિયેરનું પાણી પીતા હોય તો એની કાચલી હશે ઘરની આજુબાજુ પડેલી, આઈસ્ક્રીમના કપ હશે, પછી બીજો ભંગાર બી હશે જેમાં ડબલામાં પાણી વરસાદનું ભર્યું હશે. આ દરેક પાણીમાં મચ્છર ઈંડા મૂકે અને મચ્છર થશે. એટલે તમારે આજે ઘરે જવાનું, તમારું ઘર અને આજુબાજુના 2 ઘર, એમાં જેટલા બી આવા ડબલા પડ્યા હોય, નાળિયેરની કાચલી હોય, ટાયર હોય, આ બધું તમારે એનો નિકાલ કરી દેવાનો. એટલે એ પાણીમાં મચ્છર ઈંડા નહીં મૂકે, મચ્છર ઈંડા નહીં મૂકે તો મચ્છર નહીં થાય, અને મચ્છર નહીં થાય તો આપણા ગામમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થશે નહીં. બરોબર? કાલે હું તમને બધાને પૂછીશ આવીને કે કોણે કોણે શું કામ કર્યું. કાલ પછી હું ગામમાં જાઉં તો મને ટાયર જોવા મળવા જોઈએ નહીં. બાળી નાખવા ઘેરથી બધા ટાયર કામનું હોય, તમે તો ઉપયોગમાં લેતા હોય, ટાયરને નીચેની બાજુ હોલ કરી દેવાનો અને હોલ નીચે લઈને એ રીતે ટાયર મૂકવાનું ઊભું. એટલે એમાં જે પાણી ભરાશે ને હોલમાંથી નીકળી જશે. ના કાઢવાનું, તમારી મમ્મી ના પાડે તો એટલું કહેવાનું કે આમાં નીચે કાણું પાડી દે અને એને કાણું નીચે રીતે રાખ, એટલે બધું પાણી એમાંથી નીકળી જશે. વધારાના ડબલા હોય તો ભંગારવાળો આવતો હોય તો ભંગારવાળાને આપી એનો નિકાલ કરાવી દેવાનો. એટલે મચ્છર ક્યાંય બી થશે નહીં. આમાં કેવું, અમારી મેઇન ટાસ્ક ફોર્સ જે કહેવાય ને તમે લોકો, તમારા મમ્મી પપ્પા જોડે જરાય ટાઈમ નહીં, નોકરી ગયા હોય, ઘરનું કરતા હોય, પણ તમે લોકો ઘરે જાઓ એટલે ફ્રી હોય, લેસન બેસન કરી લો, પછી 10 મિનિટ ખાલી આપવાની તમારે. તમારા ઘરમાં ઊભા ઊભા જોવાનું દૂરથી કે કેટલી જગ્યાએ જ્યાં પાણી ભરાય વરસાદનું દેખાય ને, કે ભાઈ મારા ઘર ઉપર ટાયર પડી ગયો, આ બાજુ એક ડબલું પડ્યું, આ બાજુ પછી ધાબા ઉપર પેલું સરખું લેવલ નહીં તો ત્યાં પાણી ભરાય. એ પાણી દર 2 દિવસે કાઢી નાખો. ધાબા ઉપર જે પાણી ભરાતું ને દર 2 દિવસે સાવરણ મારી દેવાનું, એટલે પાણી નીકળી જાય, એટલે ક્યાંય મચ્છર થશે નહીં. આટલું તમારે ધ્યાન રાખવાનું. હું 2 દિવસ પછી ફરી આવીશ, તમને પૂછીશ કોણે શું કામ કર્યું. બરોબર?